જય માતાજી મિત્રો, રામ માળી રામ। ચૈત્ર નવરાત્રિ આવી રહી છે, તો આપણે ચૈત્ર નવરાત્રિમાં એવું ખાસ શું કરશું જેથી કરીને આપણા જીવનનું પણ પરિવર્તન થાય અને માતાજીના આશીર્વાદ આપણા ઉપર બન્યા રહે। મિત્રો, તમે તંત્ર મંત્ર વિદ્યા વાસ્તુશાસ્ત્ર બધું જ સાંભળ્યું, બધા જ વિડીયો જોયા, બધી જ વસ્તુ કરી, પણ અમુક વસ્તુ તો ખરેખર સાચા મનથી કરવી જ જોઈએ। એ હું તમને મારા વિડીયોના માધ્યમથી સમજાવીશ। ચૈત્ર નવરાત્રિના અંદર બધાની ઈચ્છા હોય કે અમે પણ માતાજીને, અમારી કુળની દેવીને રાજી કરી લઈએ। તો મિત્રો, આપણી કુળની દેવીને રાજી કરવા માટે આપણે શું કરશું આ વિડીયોમાં તમે અવશ્ય જાણજો। અમુક વિધિ વિધાન તો તમે કરતા જ હશો, શાસ્ત્રના હિસાબે, વાસ્તુશાસ્ત્રના હિસાબે, ચોઘડિયાના હિસાબે તમે બધી જ વસ્તુ કરતા હશો, પણ ખરેખર અમુક વસ્તુનું પાલન તમે નથી કરતા। તો એવી કઈ વસ્તુ છે હું તમને આજે જણાવીશ। તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો અમુક જાણકારી એવી છે કે ચૈત્ર નવરાત્રિના દિવસે આપણા આખા ઘરના અંદરથી સાફ સફાઈ થવી જોઈએ। મિત્રો, એવા ઘણા ખરા ઘર છે, હું તો કહું છું માતાજીની દયાથી એવા મહેલોમાં લોકો રહે છે, પણ અમુક ભાગ તો સાફ સફાઈ નથી કરતા। તો મિત્રો, એ ખોટી વાત કહેવાય। તમે જેટલા પણ મોટા ઘરમાં રહેતા હોય, જે પણ મકાનમાં રહેતા હોય, એ આખા ઘરની સાફ સફાઈ થવી જ જોઈએ। બીજા નંબરના અંદર કે તમારા ઘરના અંદર તમારા કે તમારા પરિવારના કોઈ જૂના કપડાં પડ્યા હોય, કોઈ ફાટેલા કપડાં પડ્યા હોય, તો એ કપડાંને બહાર ફેંકી દેવા જોઈએ। એવા કપડાંથી આપણા ઘરના અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે। ત્રીજી આપણે વાત કરવી છે કે આપણા ઘરના અંદર કોઈ જૂની મૂર્તિ હોય, કોઈ ખંડિત મૂર્તિ હોય કે કોઈ ફાટી ગયેલો માતાજીનો કે કોઈ મહાદેવ દાદાનો ફોટો પડ્યો હોય, તો એ ફોટાને આપણે નદીના અંદર વહેતો કરી દઈશું। કેમ કે મિત્રો, આપણા ઘરના અંદર ખંડિત મૂર્તિ ના રખાય, અને ખાસ કરીને ચૈત્ર નવરાત્રિના દિવસે આવી ખંડિત મૂર્તિ, ફાટેલા ફોટા રાખવાથી બહુ મોટું નુકસાન થઈ શકે છે। ચોથા નંબરની વાત એ હતી કે તમે આખા નવરાત્રિમાં 9 દિવસ માતાજીની ઉપવાસ કરો છો, માતાજીની સેવા પૂજા અર્ચના કરો છો, તો આ દરમિયાન મિત્રો કોઈના જોડે અભાવ ગુણની વાતો રાખવી નથી, તારું મારું કરવું નથી, કોઈના વિશે ગાળો ગાળી કરવી નથી, કોઈના વિશે આપણે કોઈ ખરાબ વાત લાવવી નથી। આપણા જીવનના અંદર જે પણ મુસીબત હતી એ તમામ મુસીબત માતાજીના સામે પ્રગટ કરવી છે। માતાજીને 9 દિવસ પૂજાપાઠ કરીને એમને રાજી કરવા છે કે મારા જીવનના અંદર ઘણી ખરી નરગત પણ છે, ઘણા ખરા દુઃખ પણ છે, પણ આ તમામ મુસીબતોથી બહાર લાવવા માટે એક તું જ છે। એવી પ્રાર્થના 9 દિવસ કરશો તો પણ માળી તમારા ઉપર 100% મહેરબાની કરશે। અગત્યની વાત તો એક એવી છે મારે તમ સૌને કે મિત્રો, આખો દિવસ આપણે માતાજીની ઉપવાસ પૂજા પાઠમાં રહીએ છીએ, આખો દિવસ આપણે માતાજીના નોરતામાં ભૂખ્યા રહીએ છીએ। મિત્રો, માતાજીએ એવું કીધું નથી કે તમે ઉપવાસ રાખીને મારી પૂજાપાઠ કરો, તમે એકટાણું પણ કરી શકો છો। હવે તમને હું એક સરસ મજાની વાત કહું, ભાઈઓને મારે કહેવું છે કે તમે સવારથી નીકળ્યા બહાર નોકરી ધંધો કરીને, સાંજે ઘરે આવ્યા, ઘરે આવીને તમે ઘરના અંદર કોઈ વ્યસન કરો છો, ઘરના અંદર કલેશ કંકાસ કરો છો, તમારી ધર્મપત્ની ઉપર હાથ ઉપાડો છો, તમારા ઘરે ખરા ખોટા શબ્દોનો પ્રયોગ કરો છો, તો મિત્રો હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જો ઉમરાવાળી રાજી નહીં રહે તો ડુમરાવાળીને રાજી કરવાનો કોઈ ફાયદો નથી। આપણે આપણા ઘરના અંદર જ શિસ્તતા જાળવવી જોઈએ। સૌથી મોટામાં મોટું પહેલું આપણું ઘર છે, આપણા ઘરથી જ આપણે પ્રગતિનો પંથ પકડવો જોઈએ, આપણા ઘરથી જ શરૂઆત કરવી જોઈએ। દુનિયાને સુધારવા ના સુધારવા એમની વાત છે, પણ આપણા ઘરના અંદર કેવી ઉર્જા બનાવીને રાખવી એ આપણા હાથમાં છે। મિત્રો, આવી નાની મોટી વાત તમે ધ્યાનમાં રાખીને આટલી વસ્તુનું પાલન કરજો, અને આ વિડીયોને વધુથી વધુ શેર કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમના જીવનના અંદર જો કોઈ તકલીફ હોય તો આ વિડીયોના માધ્યમથી ચૈત્ર નવરાત્રિમાં અચૂક શું ઉપાય કરવો એના વિશે એમને જાણ આવી જાય।